નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। મકાનની જપ્તી ઉપર હાઈકોર્ટે રોક લગાવી। કોરોનામાં વાલી ગુમાવનારની વહારે કોર્ટ આવી। કોરોનાની બીજી લહેરમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે। બાળકના પિતાએ મકાન માટે 2015માં 27 લાખની લોન લીધી હતી। ત્યારબાદ કોરોના કાળમાં માતા પિતાનું અવસાન થતાં 17 વર્ષીય કિશોર અનાથ થયો હતો। લોન ન ચૂકવાતા એસબીઆઈએ બાળક અને તેના પાલક વાલીને મિલકત જપ્તી માટે નોટિસ મોકલી હતી। આ નોટિસ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે। બેંકોની રિકવરીને લઈ ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું કે બેંક માનવતાના ધોરણો ભૂલી રહી છે। અરજદાર કમાતો પણ થયો નથી ત્યારે તેની પુખ્તતાનો ગેરલાભ ઉઠાવવો વાજબી નથી। અરજદાર યુવક હાલ બેંગ્લોરમાં અભ્યાસ કરે છે। હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને નોટિસ ઇસ્યુ કરી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।